સુરેન્દ્રનગરની અંદર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યાને બાદ ઘણા બધા ખુલાસા પણ થયા, પરંતુ અત્યારે હાલ જે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે એને બચાવવાના હવાતિયા કરવામાં આવી રહ્યા છે એવા પણ ખુલાસા થઈ રહ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે। એમાં પણ કલેક્ટર અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે એ લોકોના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા। એ બાદ ઘણી બધી વિગતો સામે આવી, જે સમગ્ર જમીન કૌભાંડ છે તે પણ સામે આવ્યો, પરંતુ અત્યારે હાલ ક્યાંક ચંદ્રસિંહ મોરીને બચાવવામાં આવી રહ્યા છે એવું લાગી રહ્યું છે। ખાસ કરીને જો આ વિષયને લઈને વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને 1500 કરોડના એને કૌભાંડ મામલે ઈડી દ્વારા અમદાવાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો। ઈડીએ જ્યારે ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં હાજર કર્યો ત્યારે તેના સંબંધીઓ તેને બચાવવા હવાતિયા મારતા જોવા મળ્યા। કોર્ટમાં ઈડીના અધિકારી કરતા ચંદ્રસિંહ મોરીના સંબંધીઓ વધુ જોવા મળ્યા હતા। ખાસ કરીને ચંદ્રસિંહ મોરી વિશેની વાત કરવામાં આવે તો 23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી। આ રેડ દરમિયાન ચંદ્રસિંહ મોરીના રહેણાંક પરિસરમાં PMLAની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન લગભગ 67.50 લાખની રોકડ રકમ રિકવર કરીને જપ્ત કરવામાં આવી હતી। આ રોકડ રકમ તેના બેડરૂમમાં છુપાયેલી જોવા મળી હતી। આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર 2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું હતું કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અને સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા તો પછી વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માંગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે। ઈડીની ટીમે ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા, જે હવે પૂર્ણ થયા હતા અને ઈડી તરફથી વધુ રિમાન્ડની માંગણી ન કરતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો। તો બીજી બાજુ એને કૌભાંડ માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્કના જે કલેક્ટર છે PA જયરાજસિંહ અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે સુરેન્દ્રનગર ACBમાં ઈડીએ કેસ દાખલ કર્યો, જેની તપાસનો ધમધમાટ અત્યારે હાલ પણ ચાલી રહ્યો છે। કોર્ટમાં હાજર કરતા સમયે ચંદ્રસિંહને બચાવવા માટે સંબંધીઓના હવાતિયા સામે આવ્યા હતા। ખાસ કરીને ચંદ્રસિંહ મોરીને લઈને જ્યારે ઈડીની ટીમ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ પહોંચી હતી ત્યારે ઈડીના અધિકારીઓ કરતા તેના સંબંધીઓ વધારે સંખ્યામાં જોવા મળ્યા હતા। ચંદ્રસિંહ મોરીના સંબંધીઓ તેની ઢાલ બનીને આસપાસ ફરતા જોવા મળ્યા હતા। મીડિયાએ જ્યારે ચંદ્રસિંહ મોરીને સવાલ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે સંબંધીઓએ ચંદ્રસિંહને મીડિયાથી દૂર રાખવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। ચંદ્રસિંહ મોરી પાસે જમીન એનેના પાવર હતા એવી પણ વિગતો અત્યારે હાલ સામે આવી રહી છે। આ કૌભાંડ એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈને આચરવામાં આવ્યું હતું। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન એને બાબતે પાવર હતા અને એનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો। આયોજનબદ્ધ રીતે જમીન એને આપવામાં બાબતે જે રૂપિયા લેવામાં આવ્યા હતા અને આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરવામાં આવતું હતું અને અરજીના આધારે પણ ચોરસ મીટર મુજબ રકમ છે તે નક્કી કરવામાં આવતી હતી અને વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી એવી પણ વિગતો સામે આવી રહી છે। એટલે જે રીતે સમગ્ર બાબતને લઈને 1500 કરોડના જમીન જે એને કરવાનો કૌભાંડ મામલે ઈડીએ 23 ડિસેમ્બર 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા। ત્યારબાદ બપોરે આ કેસમાં ACB સુરેન્દ્રનગર ઈડીના અધિકારીઓએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે, ઓફિસના જે કલેક્ટર ઓફિસના ક્લાર્ક છે મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ એટલે કે જયરાજસિંહ ઝાલા સામે લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો। પરંતુ જે રીતે અત્યારે હાલ વધારે વિગતો સામે આવી રહી હતી અને કે નાયબ મામલતદારના ઘરેથી પણ જે રોકડ રકમ મળી હતી એને લઈને પણ અત્યારે હાલ જે ખુલાસા થઈ રહ્યા છે અને ખાસ કરીને હજી પણ તપાસની અંદર વધુ ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। એક બાજુ જ્યારે ચંદ્રસિંહ મોરીના સંબંધીઓ છે એ લોકો તેને બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। મીડિયા દ્વારા જ્યારે સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે મીડિયાથી પણ તેમને દૂર રાખવામાં આવ્યા હતા એવી પણ વિગતો સામે આવી રહી છે અને હવે ક્યાંક ને ક્યાંક આ વિષયને લઈને વધુ ખુલાસા થઈ શકે છે એવી પણ શક્યતાઓ છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।